સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પોતાના પતિના આયુષ્ય માટે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવ્યું હતું। ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજ। આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નકોરો ઉપવાસ કરી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી બીલીપત્ર, પુષ્પો અને કેવડો ચડાવે છે। દિવસભર માત્ર કેવડો સૂંઘીને વ્રત કરે છે અને આખી રાત જાગરણ કરે છે। જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં આજે સૌભાગ્યવતી મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત કરી ભગવાન શિવજી આગળ પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરે છે। માતા પાર્વતીજીએ પણ ભગવાન શિવજી સાથે લગ્ન કરવા માટે પોતાની સખીઓ સાથે જંગલમાં જઈ શિવલિંગ બનાવી તેની પૂજા કરી બીલીપત્ર, પુષ્પ અને કેવડો ચડાવી દિવસભર ઉપવાસ કરી લગ્ન કરવા માટે ભગવાન શિવજીને પ્રસન્ન કરી લગ્નનું વરદાન માંગ્યું હતું। મહિલાઓ આમ તો ભગવાન શિવજીની પૂજા નથી કરતી, પણ આજના એક દિવસ માત્ર સૌભાગ્યવતી સ્ત્રીઓને પૂજા કરી શકે છે તેવું શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે। જ્યારે પાર્વતીજીએ એ ભૂલથી ભગવાન શિવજીને કેવડો ચડાવ્યો હતો એટલે ભગવાનને પ્રેમથી સ્વીકાર પણ કર્યો હતો। ત્યારે પ્રાંતિજ ખાતે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા તપોધન ફળી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ હોલમાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે શિવજીની પૂજા અર્ચના કરી હતી। રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। ભાભરમાં કાચા દબાણો દુકાનોના શેડ ઓટલા હટાવાયા અને પાકા દબાણોને દૂર કરવા બાંયધરી પત્રક લઈ ના હટાવતા તંત્ર સામે ભેદભાવની નીતિના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। ભાભર શહેરમાં સ્ટેટ હાઈવે ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવા માટે કેટલાક મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ વારંવાર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ ફટકારાઈ હતી, જેના કારણે 18 મીટરમાં આવતા મોટાભાગના દબાણો સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા। ભાભરમાં દબાણ હટાવ ઝુંબેશ ક્યારે આવશે તેવી ચર્ચાઓને શુક્રવારે દબાણ હટાવવા તંત્ર કામે લાગતા અંત આવ્યો હતો। શુક્રવારે ભાભર શહેરમાં સ્ટેટ હાઈવે ઉપરના ગાય સર્કલથી લઈને ન્યૂ એપીએમસી માર્કેટના ગેટ સુધીના બંને બાજુના કાચા પાકા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી। રોડની મધ્યમથી 18 મીટર અને 24 મીટર દબાણો માપવામાં આવેલ હતા। 18 મીટર દબાણો મોટે ભાગે સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા। 24 મીટરમાં આવતા દબાણોને વહીવટતંત્ર દ્વારા માત્ર ઓટલાઓ તેમજ દુકાનના શેડના દુકાનો અને તેના દબાણો તોડી પાડ્યા હતા। જ્યારે 24 મીટરમાં આવતા પાકા દબાણો ઉપર વહીવટી તંત્રએ રહેમ નજર રાખીને નોટિસ આપી એક મોકો આપ્યો હતો કે દિન 4માં દૂર કરવા બાંયધરી આપી હતી। પત્રમાં લેવામાં આવ્યું હતું અને દબાણકારો પાસેથી બાંયધરી લીધી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા દબાણો દૂર કરી રોજગારી મેળવતા નાના ધંધાદારીઓને તંત્રની ભેદભાવ નીતિ સામે આક્રોશ ફેલાવ્યો હતો। તેમજ 24 મીટરમાં આવતા માલિકીની દુકાનદારોના ઓટલા તેમજ શેડ તોડવામાં આવ્યા હતા। દુકાનદારને નુકસાની વેઠવવાનો વારો આવ્યો હતો। તેમજ તંત્ર દ્વારા વર્ષમાં 2 વાર ગાય સર્કલથી ન્યૂ એપીએમસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તેમજ વારંવાર લારી ગલ્લાઓ તેમજ શેડ હટાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નાના ધંધાદારીઓની રોજીરોટી હાલ તો છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તેમજ દુકાનદારના ઓટલા તોડતા હાલ તો 2000 થી 10,000 સુધીનું નુકસાન દુકાનદારોને જોવા મળી રહ્યું છે। ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ભાભર। ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો
અગર લારી ગલ્લા અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18 થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે. સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ખંડરાજીના માણસો હોય, એના માટે નગરપાલિકાના કાર્ય વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે. કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓજીની ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે. ટેન્ડર હજી સેન્કશન થયું નથી, રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું. સાહેબ, 18 થી 24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્ય? એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે. અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જરા આવો પ્રશ્નો ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે. સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લાઓમાં ગણેશ મહોત્સવની દર વર્ષની જેમ ગણેશ મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પ્રાંતિજ ખાતે પણ ઠેર ઠેર ગણપતિ બાપ્પા મોરયાના જયઘોષ સાથે ઘરે ઘરે તથા વિવિધ યુવક મંડળ દ્વારા સાર્વજનિક સ્થાપના કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં ગણેશ મહોત્સવની દર વર્ષની જેમ ગણેશ મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પ્રાંતિજ ખાતે પણ ઠેર ઠેર ગણપતિ બાપ્પા મોરયાના જયઘોષ સાથે ઘરે ઘરે તથા વિવિધ યુવક મંડળો દ્વારા સાર્વજનિક સ્થાપના કરવામાં આવી છે. માયાનગરી સહિત દેશભરમાં ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર ભગવાન ગણેશની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રાંતિજ ખાતે પણ દર વર્ષની જેમ ગણપતિ દાદાની મૂર્તિઓને તેમના પંડાલ સુધી લાવવા માટે વિવિધ યુવક મંડળો દ્વારા ઢોલ નગારા ડીજેના તાલ સાથે લઈ જવામાં આવ્યા હતા, જેમાં ગોપીનાથ સોસાયટી રેલવે સ્ટેશન ખાતે સ્થાપના કરવામાં આવી છે. ત્યારે ગોપીનાથ સોસાયટી યુવક મંડળ દ્વારા બાકરિયા બસ સ્ટેશન પાસે આવેલ રાંદલ મહાકાલી માતાના મંદિર ખાતેથી ગણપતિ બાપ્પાની મૂર્તિનો પણ વરઘોડો કાઢી દર વર્ષની જેમ વાજતે ગાજતે ડીજેના સંગ સાથે પંડાલ સુધી લઈ જવામાં આવ્યા હતા અને 5 દિવસ માટે સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગણેશ ભક્તો સહિત ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો વિવિધ જગ્યા ઉપર દર વર્ષની જેમ ભગવાન શ્રી ગણેશની મૂર્તિઓનું યુવક મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવી છે. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. ઈડર ખાતે ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધા યોજાઈ હતી. ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા તારીખ 6/9/2024 શુક્રવારે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ઈડર ખાતે યોજવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 29 સ્કૂલની ટીમે ભાગ લીધો હતો, જેમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જેમાં આ વિભાગ બ વિભાગ અને સંસ્કૃત વિભાગ રાખવામાં આવ્યો હતો. અ વિભાગમાં 1 નંબર તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ, 2 નંબર J.M. પટેલ સ્કૂલ ઉમેદગઢ અને 3 નંબર યુનિક સ્કૂલ ઈડરનો રહ્યો હતો. બ વિભાગમાંથી 1 નંબર યુનિક સ્કૂલ, 2 નંબર M.B.K. પટેલ ભાનપુર સ્કૂલ, 3 નંબર G.S. પટેલ હાઈસ્કૂલ જલોદરા અને સંસ્કૃત વિભાગમાં 1 નંબર K.M. પટેલ વિદ્યા મંદિર ઈડર, 2 નંબર DGES સ્કૂલ ઈડર, 3 નંબર શ્રી N.G. જરીવાલા હાઈસ્કૂલ નેત્રામનો નંબર રહ્યો હતો. વિજેતા ટીમને ટ્રોફી અને સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ સ્પર્ધામાં શાખા પ્રમુખ ડોક્ટર ગુણવંતભાઈ જોશી, મંત્રી ડોક્ટર જીતેશભાઈ દોશી, ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, સહમંત્રી પ્રફુલભાઈ સુથાર અને સુભાષભાઈ પટેલ, ખજાનચી અશોકભાઈ સોની, કિશનભાઈ સોની, પ્રોફેસર J.B. દવે, વિભાગીય શાખા વિસ્તારક નિકેશભાઈ સંગસેરા, પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડ કિરણભાઈ પરમાર, લલિતભાઈ સોની, ડોક્ટર કમલભાઈ મિસ્ત્રી,
ભંવરલાલ સોની, પ્રકાશભાઈ પરમાર, લતાબેન રાવલ, તેજલબેન પટેલ, વીણાબેન ગઢવી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય ભોજનદાતા વિપુલભાઈ લોનવાલા તથા અન્ય દાતાઓ સાથિયા વિલાના ધર્મેન્દ્રભાઈ પટેલ તથા મહેમાન જયસિંહભાઈ તંવર, જીટી ચૌહાણ, પિયુષભાઈ દવે, નિમેશભાઈ પટેલ તથા નિર્ણાયક વિષ્ણુભાઈ વિદ અને મિનલબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા. આવેલ મહેમાનોનું તથા નિર્ણાયકોને મોમેન્ટો, શાલ તથા ફૂલછડી આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે 400 જેટલા બાળકો, મહેમાનશ્રીઓ તથા સભ્યશ્રીઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક ગલેચી ભાગોળ કોલેજ રોડ ઉપર આવેલ બોકનું ગરનાળું ધોવાણ થતા લોકોમાં ભયનો માહોલ. જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. પ્રાંતિજ ગલેચી ભાગોળથી કોલેજ રોડ ઉપર આવેલ બોક ઉપરનું ગરનાળા પાસેથી ચાલુ વર્ષે સારા વરસાદને લઈને મોટા પ્રમાણમાં પાણી જતા હાલ તો ગરનાળા પાસે ધોવાણ થઈ રહ્યું છે અને ધોવાણ થતા અહીંથી પસાર થતા લોકો સહિત વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લઈ તે આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. ખેબ્રમાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવ નિમિત્તે તમામ ખેબ્રહ્મા શહેર અને ગામના તમામ મંડળોને બોલાવી ખેબ્રહ્મા પીએસઆઈ એવી જોશી સાહેબ દ્વારા સલાહ સૂચન આપવામાં આવી હતી. સુખ શાંતિ રીતે હર્ષ ઉલ્લાસ સાથે ગણેશ ઉત્સવ ઉજવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે તથા ગણપતિ વિસર્જનના દિવસે સરકારી તંત્ર દ્વારા હરનાવ નદી ખાતે 2 જગ્યા નક્કી કરવામાં આવશે અને તે જગ્યા ઉપર બેરિકેડિંગ તથા ફાયર બ્રિગેડની ટીમ, તરવૈયાઓ અને ક્રેનની વ્યવસ્થા રાખવામાં આવશે, જેમના દ્વારા જ ગણપતિની મૂર્તિને નદીમાં વિસર્જન કરવામાં આવશે. પબ્લિકના કોઈ પણ વ્યક્તિ નદીની અંદર પ્રવેશ કરીને મૂર્તિનું વિસર્જન ન કરે તેની તાકીદારી રાખવી વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા. ગુજરાત પોલીસ વતી આવનાર સમયમાં જે ગણપતિ તહેવાર નિમિત્તે તારીખ 7 થી 17 તારીખ સુધી જે તહેવાર ઉજવવાનો છે એ નિમિત્તે હું આપને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ખેબ્રહ્મા પોલીસ વતી આ વિસ્તારમાં ઘણી એવી મોટી સંખ્યામાં ગણપતિનો તહેવાર ઉજવવામાં આવે છે અને જે 17 તારીખના રોજ ગણપતિ વિસર્જનનું પણ આયોજન થતું હોય છે. એમાં બધી મોટી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ગણપતિ વિસર્જન માટે જે આપણી હરનાવ નદી છે એની અંદર આવતા હોય છે અને ગણપતિ વિસર્જન કરતા હોય છે. પરંતુ આ વખતે અમે તંત્ર તરફથી એવી અમુક વસ્તુઓ જે જાન અને માનની હાલની ન થાય એના માટે અમુક નિર્ણયો લીધા છે. એમાં આપ સર્વેનો સાથ સહકાર મળી રહે એ બદલ આપની સાથે આ ચર્ચા કરી રહ્યો છું. આવનાર સમયમાં જ્યારે 17 તારીખે ગણપતિ વિસર્જનનું આયોજન થશે ત્યારે ખેબ્રહ્મા ખાતે 2 જગ્યાઓ ઉપર ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. એક નાના પુલ જોડે અને બીજું છે એ ભૃગુ ઋષિની તળેટીમાં જે નદીનું વહેણ વહે છે એમાં વિસર્જન કરવાનું આવતું હોય છે. પરંતુ આ વખતે વરસાદ વધારે હોવાના કારણે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ચાલી રહ્યું છે, જેથી અંદર જઈ અને મૂર્તિનું વિસર્જન કરવું હિતાવત ન હોય, જેથી તંત્ર તરફથી અમોએ ત્યાં બેરિકેડિંગ લગાવવામાં આવેલા છે અને ત્યાં પોલીસ વ્યવસ્થા રાખવામાં આવશે. જ્યાં બેરિકેડિંગ છે ત્યાં તરવૈયાઓની પણ વ્યવસ્થા રાખવામાં આવશે અને એ તરવૈયાઓને આપ દ્વારા જે મૂર્તિ આપના દ્વારા લઈને આવવામાં આવે છે, મૂર્તિ ક્રેન દ્વારા એ તરવૈયાઓને આપવામાં આવશે અને આ મૂર્તિનું એ તરવૈયાઓ દ્વારા જ અંદર જઈને વિસર્જન કરવામાં આવશે. મારી આપ સર્વે ગ્રામજનોને ખૂબ જ દિલથી હાર્દિક અરજ છે
કે જે આવનાર સમયમાં જ્યારે ગણપતિ વિસર્જન કરવામાં આવે ત્યારે તમામ પોલીસને અને તંત્રને સાથ સહકાર આપે અને તમારી મૂર્તિનું વિસર્જન કરવા તમારે જાતે કોઈએ તળાવની અંદર જવાનું નથી કે નદીની અંદર જવાનું નથી. ત્યાં અમે જે પણ તંત્રએ વ્યવસ્થા કરી હશે એ તંત્રને સહભાગી થઈ અને આપ સર્વે અમને સાથ સહકાર આપવાનું રહેશે. આપણે તમામ બધા ભેગા થઈ સરકારી તંત્ર અને ગ્રામજનો ભેગા થઈ અને આ તહેવારને ખૂબ સારી રીતે અને શાંતિથી ઉજવીએ અને ખૂબ જ મજાથી આપણો તહેવારને માણીએ એવી શુભેચ્છા